વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું। ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે 2551 મતથી વિજય થયો। ભારે રસાકસી બાદ ભાજપની તરફેણમાં પરિણામ આવ્યું। ભાજપે વિકાસનો વિજય ગણાવ્યો તો કોંગ્રેસે પ્રજાએ આપેલા મતને માન્ય રાખ્યો। તો માવજીભાઈએ મતદારોનો આભાર માન્યો। વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું। ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો 2551 મતથી વિજય થયો। ભારે રસાકસી બાદ ભાજપની તરફેણમાં પરિણામ આવ્યું। ભાજપે વિકાસનો વિજય ગણાવ્યો તો કોંગ્રેસે પ્રજાએ જે મત આપ્યો તેને માન્ય રાખ્યો તો માવજીભાઈએ મતદારોનો આભાર માન્યો। વિધાનસભાની પેટા ચૂંટણીમાં પરિવર્તન થયું। 2009થી બનાસકાંઠાનો ઇતિહાસ હતો તે પ્રમાણે વિધાનસભાનું પરિણામ આવ્યું। ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ। સ્વરૂપજી ઠાકોરે આ વિજયને મતદારોનો વિજય ગણાવ્યો અને વિકાસનો વિજય ગણાવ્યો। ત્યારે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતે પોતાની હાર સ્વીકારી અને કહ્યું કે હજુ પણ મનોમંથન કરવાની જરૂર છે અને ક્યાં કચાશ રહી ગઈ હોય તો મહેનત કરીશું। તો માવજી પટેલે પણ મતદારોનો આભાર માન્યો અને હારની સ્વીકારી। ત્યારે વિધાનસભાના પરિણામમાં આજે પહેલા રાઉન્ડથી જ ભારે ઉત્તેજના રહી, રસાકસી રહી અને અંતે ભાજપનો વિજય થયો। ત્યારે ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજનું સમીકરણ આ જીત માટે કામ કરી ગયું। સ્વરૂપજી ઠાકોર સમાજના ઉમેદવાર હતા એટલે ઠાકોર સમાજ સ્વરૂપજીને પડખે રહ્યો। સાથે સાથે રબારી મતદાર, બ્રાહ્મણ મતદાન અને ચૌધરી મતદારોએ પણ ભાજપને મત આપ્યા। જો કે પેટા ચૂંટણી જાહેર થઈ ને જે પ્રકારે પ્રચાર થયો હતો ત્યારે લાગતું હતું કે અપક્ષ ઉમેદવાર માવજી પટેલ કોંગ્રેસને ફાયદો કરશે ને ભાજપને નુકસાન કરશે, પરંતુ માવજી પટેલે પણ ભાજપ માટે ફાયદાકારક રહ્યા હોય તેવી આ પરિસ્થિતિ પર લાગી રહ્યું છે। યુવા ભાજપ પ્રમુખ સાગર ચૌધરીએ પણ વિકાસની જીત ગણાવી હતી। જ્યારે લવિંગજી ઠાકોરે કહ્યું હતું કે પાટીલનો પાવર ઉતારવાના નિવેદનનો મતદારોએ જવાબ આપ્યો છે, તેને ચોક્કસ સ્વરૂપજી ઠાકોરે જે ચૂંટણી સમય વચન આપ્યા હતા તે આજે પૂર્ણ કરવાની પણ ખાતરી આપી છે। લવિંગજી, આ ચૂંટણીમાં ખાસ મહત્વની વાત એ હતી કે માવજી પટેલે કહ્યું હતું કે પાટીલનો પાવર ઉતરશે, શું કહેવું છે? સાહેબ, આ બધી વાતો છે। આ વાવની જનતા, 7 વાવ વિધાનસભાની જનતા ઝવેરી છે। એ જે બોલેલા હોય ને એને પોતપોતાનો એ જવાબ મળી ગયો છે અને આપી દીધો છે। એટલે જનતાનો જેટલો આભાર માનીએ એટલો ઓછો કે ભારતીય જનતા પાર્ટીને, વિકાસને જનતાને મત આપ્યો છે એ બદલ એમનો ખૂબ આભાર। કેમ કે કેન્દ્રમાં મોદી સાહેબ મજબૂત છે, સરકાર ચલાવે। અહીંયા ભૂપેન્દ્ર પટેલ સાહેબ ભારતીય જનતા પાર્ટીની સરકાર, ડબલ એન્જિનની સરકાર, અને જે લોકોનો સતત વિકાસ આગળ વધાવી રહ્યા છે એ વિકાસને વેગ આપ્યો છે એ બદલ વાવની જનતાનો જેટલો હું આભાર માનું હૃદયથી એટલો ઓછો છે। જીત આ 18 આલમની જીત છે। 18 આલમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। તમામનો આભાર માનું છું। વાવ વિધાનસભાની જનતાનો ખૂબ હૃદય દિલથી આભાર માનું છું। તમામ કાર્યકર્તાઓનો આભાર માનું છું। તમામ ભારતીય જનતા પાર્ટીના અમારા પરિવારનો આભાર માનું છું। નિવેદન હતું માવજીભાઈનું કે પાટીલનો પાવર ઉતરશે, શું કહેશો? હવે એ એમનું વ્યક્તિગત નિવેદન છે અને એમનો પાવર અત્યારે દેખાઈ ગયો, ઉતરી ગયો છે અને ખાસ કરીને કયા સમીકરણો કામ કરી ગયા છે? 18 આલમના આશીર્વાદ સમીકરણો કામ કરી ગયા છે। હવે વાવનો વિકાસ કઈ દિશામાં? હવે વાવનો વિકાસ અમારા જે મોદી સાહેબની જે વિકાસની યાત્રા છે એ ખૂબ ઝડપીથી વાવના વિકાસને આગળ વધાવશે। ઓકે, ભારત માતા કી જય। ભાજપને ફળ્યું છે, શું કહેવું? નહીં, એ પ્રજાનો જે ચુકાદો જે માથા ઉપર છે અને પ્રજાને જે ગમ્યું હોય કરે, એમાં કંઈ સવાલ નથી। જીતનો વિશ્વાસ હતો, પરંતુ પરિણામ આ પ્રકારનું આવ્યું છે, તો કેવા સમીકરણો બદલાયા છે? સમીકરણો તો ચૂંટણીમાં બદલાતા રહેતા હોય છે સમય પ્રમાણે, પણ જે પ્રજાએ જે નિર્ણય કર્યો હશે, જે પ્રજાને જે ચુકાદો આપ્યો છે એ પ્રજાનો આભાર પણ માનું છું અને પ્રજાને ખૂબ ખૂબ ધન્યવાદ પણ આપીએ છીએ। જે પ્રજા નિર્ણય કરે પ્રજા માથા ઉપર હોય છે।